માતાની મિત્રો આજે હું ગુજરાત રાજ્યના રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ની અંદર ઇન્ડિયન કેટલ શો થઈ રહ્યો છે. ત્યાં અસલ નસલ કાંકરેજ મિત્રો જોઈ શકો છો. આવું તમને રોપ ક્યારેય નહીં જોઈ શકો. તમે કદાચ સોશિયલ મીડિયામાં કે બીજે ક્યાંય જોયું હશે ને તો આવું રોપ નહીં જોઈ. તમે એના સિંગ જોઈ લ્યો, કાન અને એની કડકાઈ ઓરિજિનલ નસલ છે મિત્રો. ખાલી જો મિત્રો એની કડકાઈ જુઓ, આ રમકડા છે, રમકડા. આવા ઓરિજિનલ અસલ નસલના બુલ તમે જોયા નહીં હોય, એકદમ જોડી છે. એની વિશેષ માહિતી છે એમના માલિક પાસેથી આપણે જાણીએ. તમે માલિક પહેલા તમારું નામ જણાવો. મારું નામ હે લાલા હરી. બરોબર, ક્યાંથી આવો છો? માંડલ જોડે રીપડીથી. બરોબર, તો આ બે બુલ નું નામ શું છે? આનું નામ હે પાબુ. પેલો છે એનું પાબુ નામ છે. આનું નામ પાબુ હે. હા, ઓલાનું નામ જીરિયો હે. જે ઓલી બાજુ છે એનું નામ ગીરિયો છે અને આ બાજુ ને જીરિયો જે પાછળ ઉભો છે એ જીરિયો છે અને આગળનો છે એ પાબુ છે. અને મિત્રો આ હું અહીંયા લગભગ હું 100 મોટા ભાગનો 100 મેં ફરી લીધો છે. અને અહીંયા આવ્યો ને તો અહીંયા એક વિશેષતા મને એ દેખાય છે કે બધે જગ્યાએ જે કઈ ગાયો છે, નંદીઓ છે, વાછરડી છે, બોલ છે, જે કઈ છે ને બાંધેલા છે. તમારામાં એક વિશેષતા એ છે કે આ છૂટા રખડે છે. એનું કારણ શું? એનું કારણ એવું હે કે આ જાતવણ આખલાના અને જાતવણ ગાયાના હે ને મારી પોતાની ગાયનો મારા ગુડાનો ઉછીરેલો હોય. જે ટાઈમે ધાવતો ને એ ટાઈમે છૂટો હોય ને આમ મોરવગો કરી મેલું તો છૂટો ઉભો જતો તો એની માને દઉં તો ધાવવા નતો આવતો. એટલો બધો પહેલેથી જાતવણ, એની મા એવી જાતવણ. બરોબર, તો આ કેટલા વર્ષના છે ને કેટલા દાંતે છે? આર્યો એ 2 દાંતે હે. બરોબર, ઓલી બાજુનો જે નામ બોલો. ઈ જીરિયો 2 દાંતે હે. બરોબર, આ બાજુનો? આની બાજુનો હજુ દાંત નહીં પાડ્યા. બરોબર, અને બીજી કઈ વિશેષતા આની હોય તો બતાવો. આના માનું નામ, આના બાપનું નામ? આની માં ઢેલ કરીને હે. એ કેટલું દૂધ કરતી એક દિવસનું? એ આ પાબુના માં ઢેલ હતી, એને 10 થી 9 લીટર દૂધ હતું એક ટાઈમનું. એક ટાઈમનું 9 થી 10 લીટર એટલે મિત્રો આખા દિવસનું લગભગ 18 થી 20 લીટર થાય. 18 થી 20 લીટર કાંકરેજ ગાયની અંદર દૂધ એટલે ખૂબ સારામાં સારું કહેવાય. અને મિત્રો અમારા તરફથી તમને ખૂબ કોંગ્રેચ્યુલેશન ને અભિનંદન કે આપણા બુલનો આ એક્સપો ની અંદર 1 નંબર આવે. ગૌ માતાની જય.